આજે અમન ગુપ્તા, અંકુર વારિકુ, પિયુષ બંસલ અને નિખિલ કામતને લોકો કેમ ઓળખે છે ખબર છે? તેમના બિઝનેસના કારણે નહીં, પરંતુ તેમના કોન્ટેન્ટના કારણે. એક સમય હતો, પહેલા બિઝનેસ પાછળ ફાઉન્ડર કોણ છે એ કોઈ જાણતું પણ નહોતું. પણ અત્યારનો સમય એવો છે, લોકો બ્રાન્ડ પાછળના વ્યક્તિને ઓળખવા માંગે છે. જ્યારે ફાઉન્ડર પોતે કન્ટેન્ટ બનાવે છે, ત્યારે લોકો તેની પ્રોડક્ટ ખાલી નથી જોતા, તેની એક્સપર્ટાઇઝ, તેની વેલ્યુઝ જુએ છે, તેને ઓળખે છે. જો એઝ એ ફાઉન્ડર તમે પોતે કોન્ટેન્ટ બનાવો છો, તો લોકો તમારી થિંકિંગ, તમારી એક્સપર્ટાઇઝ ને તમારી વેલ્યુઝ જુએ છે. એ નથી કે તમે શું વેચી રહ્યા છો. એટલે જો તમે આજે કોઈ બિઝનેસ રન કરો છો, તો તમારે પણ કોન્ટેન્ટ બનાવવું જોઈએ, માત્ર વ્યૂઝ કે વાયરાલિટી માટે નહીં, એક ઇન્ડસ્ટ્રીમાં ટ્રસ્ટ ઊભો કરવા માટે. અને જો એ ટ્રસ્ટ હશે, તો તમારું સેલ્સ એકદમ સરળ બની જવાનું છે. તમને કદાચ લાગતું હશે કે આ બધી વાતો ખાલી બોલવા પૂરતી છે, પણ ના, આ એક પ્રૂવન સ્ટ્રેટેજી છે. આ સ્ટ્રેટેજી અમે અમારા ક્લાયન્ટ્સને પણ ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ અને આના ઉપરથી એમને એક બિઝનેસમાં સારો એવો ઇમ્પેક્ટ અમે જોયો છે. જો હજુ સુધી તમે તમારી પર્સનલ બ્રાન્ડિંગ જર્ની શરૂ નથી કરી, તો આજથી જ શરૂ કરી દો અને આવી જ માર્કેટિંગ ટિપ્સ અને બ્રાન્ડિંગ સ્ટ્રેટેજીસ માટે મને ફોલો કરી દો.